જો કે તમે જ્યારે અહીંયા પાકો સરવૈયું બિન વેપારી સંસ્થાનું લખો ને ત્યારે જવાબદારી દેવાની લખવાનું, ખાલી જવાબદારીઓ, અને મિલકતો અને લેણાની લખવાની, ઓનલી મિલકતો. આ ભૂલથી એ રીતે લખી નહીં દેતા. એ વેપારી સંસ્થાનો હિસાબ હોય તેમાં મૂડી અને દેવા અને મિલકત અને લેણા લખાય. બિન વેપારી સંસ્થામાં ખાલી જવાબદારી રકમ રૂપિયા, મિલકતો રકમ રૂપિયા, મિલકત લેણા એવું નહીં લખાય. આ યાદ રાખજો. ક્લબના કુલ સભ્યો 150 છે અને જે દરેકે વાર્ષિક 300 લવાજમ આપે છે તો 150 ગુણ્યા 300 45,000 લવાજમ મળવું જોઈએ. તમને 14-15 આટલો હિસાબી વર્ષ 31-3-15 પૂરું થાય તો 14-15 નું લવાજમ છે કે 43,500. વર્ષ દરમિયાન તમને આખા વર્ષનો લવાજમ કેટલો આવવું જોઈએ? 150 ગુણ્યા 300. કેટલું લવાજમ આવવું જોઈએ? 45,000. એમાંથી મહિનો ખાલી 13,000, 43,500 એટલે 1,500 મળવાનું બાકી. બરાબર? અહીંયા પેલા લવાજમ 43,500 વત્તા મળવાનું બાકી કેટલું? 1,500. આઉટર કોલમ 45,000. ધ્યાન અહીંયા રાખજો, ધ્યાન અહીંયા આપજો. આજે 45,000 માં જે 1,500 મળવાનું બાકી એ ચાલુ વર્ષનું છે. ને ચાલુ વર્ષની હોય એની 2 અસર, ગત વર્ષની હોય એની 1 અસર. બરાબર? તો અહીંયા જે મળવાનું બાકી, ચાલુ વર્ષનું મળવાનું બાકી મિલકત કહેવાય. મળવાનું બાકી લવાજમ કેટલું? 1,500. સોરી, ઉપરની જગ્યાએ ખર્ચમાં લખાય. ચલો કઈ અહીંયા લખો 43,500 વત્તા મળવાનું બાકી લવાજમ કેટલું? 1,500. 45,000. હવે અહીંયા તો તમને 3 વર્ષના અલગ અલગ લવાજમ આપેલા છે. આપણે પેલું આવક જાવક ખાતું તૈયાર કરતા ત્યારે જણાવતા કે એમાં બધા જ વર્ષની આવક આવી જો ગત વર્ષનું પણ ચાલુ વર્ષે બધું આવક તરીકે લીધું છે, પણ એ બીજે કશે આવવાનું નથી. એમ પણ ગત વર્ષની 1 અસર જ આવી આવક જાવક ખાતામાં આવી. બીજું કે ચાલુ વર્ષે 14-15 તમારું ચાલુ વર્ષ છે, એ ચાલુ વર્ષની સાથે સાથે 15-16 એટલે કે અગાઉના વર્ષનું બી તમને લવાજમ મળ્યું છે, પણ એ લવાજમ તમે 43,500 માં એડ કરો. 43,500 માત્ર ચાલુ વર્ષ સ્પેસિફાય જ આપેલું ને, એની અંદર એડ થયેલું નથી. પણ જેટલું અગાઉથી મળ્યું છે 300 રૂપિયા, એ તમારું દેવું તો ખરી ને. હવે એ દેવા તરીકે બતાવવાનું. આમાંથી માઇનસ એટલે નથી કર્યું કે એ 43,500 માં એડ થયું નથી. હા, આની જગ્યાએ આવું લખી નાખતે કે 14-15 માં મળેલ લવાજમ 45,000 છે, જેમાં 300 15-16 ના છે, તો 45 માંથી 300 શું કરવા પડતે? કારણ કે 45,000 માં 300 અગાઉના પણ આવી ચૂકેલા છે. ખ્યાલ આવ્યો? પણ અહીંયા તો ઓલરેડી 43,500 સ્પેસિફાઈ ચાલુ વર્ષના અલગ આપેલા છે ને અગાઉથી મળેલા 300 અલગ છે. પણ જે અગાઉથી મળેલું છે તમારું દેવું કહેવાય, એ 300 ખાલી મૂડી દેવા બાજુ પર જવાબદારી પર લખીશું. અગાઉથી મળેલ લવાજમ 4-5 લીટી છોડી રાખજો. આ જે 300 છે એની અસર આપી દીધી પૂરું. ગત વર્ષની તો આવશે જ નહીં. ક્લિયર આ બધાને? ચલો, શરૂનું મૂડી ભંડોળ, એ મૂડી ભંડોળ અહીંયા લખી દઈશું 65,700. ચૂકવવાનો બાકી પગાર જો 31/3/2014 ને 31/3/2015, મતલબ 31/3/2014 એટલે ગયા વર્ષનો ચૂકવવાનો બાકી, અને 31/3/2015 એટલે ચાલુ વર્ષનો ચૂકવવાનો બાકી. ક્લિયર? તો ગત વર્ષ ચૂકવવાનો બાકી આમ તો શું થાય? પ્લસ થાય, પણ ગત વર્ષનું હોય તો માઈનસ થાય, અને એની એક જ અસર વત્તા ઓછા થશે તે જ.
જ્યારે ચાલુ વર્ષનું ચૂકવવાનું બાકી જે તે ખર્ચમાં બી આવશે અને જે ચૂકવવાનું બાકી તમારા દેવા તરીકે પણ આવશે. બરાબર. શું છે પગાર? તો પગાર ખર્ચમાં લખીશું. કેટલો છે? 32,500. હવે કેટલો છે ચૂકવવાનો બાકી? તો અહીંયા ચૂકવવાનો બાકી પ્લસ થાય પણ ચૂકવવાનો બાકી માઈનસ ઘટ વર્ષ એવું લખી દેવાનું. ચૂકવવા માઈનસ ચૂકવવાનો બાકી ઘટ વર્ષ. ઘટ વર્ષનો કેટલો? 25. એટલે માઈનસ કરીને આઉટર ઇનરમાં 30,000 પ્લસ ચૂકવવાનો બાકી ચાલુ વર્ષ. ચાલુ વર્ષનો કેટલો? 37,50. 33,750. ત્યાં જે ગત વર્ષનું ચૂકવવાનો બાકી છે એની કોઈ અસર આવશે નહીં, પણ ચાલુ વર્ષનું ચૂકવવાનું બાકી તમારું શું કહેવાય? દેવું. ચાલુ વર્ષના કેટલા? 37,50. બોલો. સ્ટેશનરી નો શરૂઆતનો સ્ટોક 250 નો હતો જ્યારે આખરનો સ્ટોક 375 નો છે. તો સ્ટેશનરી ખર્ચમાં આવશે આપણું. અહીંયા લખા સ્ટેશનરી વપરાશ પહેલા એવું હેડિંગ આપા. શરૂનો સ્ટોક બરાબર 250 પહેલા એક અસર આવી ગઈ. આ ગત વર્ષનો જ કહેવાય ને. ગત વર્ષનો આખરનો ચાલુ વર્ષનો શરૂ. એટલે ગત વર્ષની એક અસર આવી ગઈ. એની હવે બીજે કશે અસર આવશે વત્તા ખરીદી. સ્ટેશનરીની ખરીદી જાવકમાં આપેલી હશે. જો છે 2250 ટોટલ 2500 માઈનસ સ્ટેશનરી આખર સ્ટોક. તો સ્ટેશનરી આખર સ્ટોક કેટલો કીધો? 375 21 75 આઉટર 25 21 25 આઉટર કોલમ. નીચે આખો સ્ટોક છે એની એક અસર મિલકત લેણા બાજુ. કેટલા? 375. મગજમાં આવ્યું? સ્ટેશનરી આખર સ્ટોક. શરૂના સ્ટોકની એક જ અસર આખરના સ્ટોકની ક્લિયર? એટલે બીજો હવાલો, પહેલો હવાલો, ત્રીજો હવાલો અને ચોથો હવાલો પૂરો. ચલો 1/4/2014 ના રોજ રમત ગમતના સાધનો 25,000 હતા જ્યારે 31/3/2025 ના રોજ 15 ના રોજ 35,000 ના થયા. હવે જાવક બાજુ પહેલા જો રમત ગમતના સાધનોની ખરીદી આપી. એટલે જે શરૂના 25,000 હતા એમાં 15,000 એડ થાય તો આખર તમારો તો રમત ગમતના સાધનો કેટલા થવા જોઈએ? 40,000. એને કેટલા કીધા? 35,000. મતલબ 5,000 શું માંડી વાળો? ઘસારો. ક્લિયર? અહીંયા ઘસારાનો ડર નથી આવ્યો પણ ઘસારો થયો એવું ખબર પડી જાય ને. તો અહીંયા પહેલા આપણે રમત ગમતના સાધનો મૂડી ખર્ચ છે, મિલકત છે. શરૂના કેટલા? 25,000 વત્તા વર્ષ દરમિયાન ખરીદી કેટલી? 15,000 આવી ગઈ. એક અસર અહીંયા મૂડી ખર્ચની જે કે મિલકતમાં પ્લસ ટોટલ થયા 40,000 બાદ ઘસારો જે માંગી વાળ્યો તે એ આપણે શોધ્યો કેટલો? 35,000. જો એને છેવટની બાકી 35,000 આપેલી છે. ખબર પડી? અને આ જે ઘસારો છે એક અસર ખર્ચમાં. રમત ગમત સાધનોનો ઘસારો 5,000. ક્લિયર? ચલો હવે અહીંયા તમારા બધા અહીંયા હવાલા પૂરા થઈ ગયા. ભાઈ આટલે સુધી ખબર પડી બધાને? હવે ધ્યાન આપો. પહેલા 12% ના રોકાણો પર વ્યાજ આપેલું. તો અહીંયા 12% બેંકમાં ડિપોઝિટ આપેલી અને 12% ના રોકાણોનું વ્યાજ. ભાઈ ડિપોઝિટ અને વ્યાજ વસ્તુ અલગ છે.
ડિપોઝિટ અને વ્યાજ વસ્તુ અલગ છે, બરાબર, રોકાણો અલગ છે, બરાબર. તો આ 12% રોકાણોનું વ્યાજ છે. આપણે અહીંયા આખા દાખલામાં કશે રોકાણો આવ્યા? વર્ષની શરૂઆતની બાકીમાં આટલા રોકાણો હતા, કાં તો અહીંયા કશે રોકાણો કર્યું એવું કશે ઉલ્લેખ છે? રોકાણ લાવવાના હતા, પણ રોકાણો પર વ્યાજ આપેલું કેટલા ટકા લેખે? 12% લેખે. 12% લેખે 3000 રૂપિયા વ્યાજ છે ને, બરાબર. તો 3000 ભાગ્યા 12% કરો, ભાગ્યા 3000 પછી ભાગ્યા 12%, 25000 આવશે. આ તમારા રોકાણો છે. હવે 25000 ના 12% કરો, 3000 આવશે. તો તમારા રોકાણો 25000 ના હશે તો તમને 3000 વ્યાજ મળ્યું હશે. ખ્યાલ આવ્યો? પણ રોકાણનો દાખલામાં આપ્યા નથી, પણ વ્યાજની રકમ પરથી શોધી શકાય. ને વ્યાજનો દર કેટલો આપેલો છે? 12%. તો જે વ્યાજ આપેલું છે એના છેદમાં 12. ખ્યાલ આવ્યો? જે વ્યાજ આપેલું છે એના છેદમાં 12. કારણ કે 12 તમે ગણતરી પડ મૂકો એટલે પડ મૂકો. ભાઈ 12% વ્યાજનો દર છે એટલે 12 રૂપિયા વ્યાજ ક્યારે? 100 રૂપિયાનું રોકાણ કરતો હોઈશ તો 12 રૂપિયા વ્યાજ મળતું હશે. એટલે 12 રૂપિયા વ્યાજ છે તો રોકાણ 100 રૂપિયા અને વ્યાજ કેટલું મળ્યું? 3000. તો રોકાણ કેટલું? તો 3000 ગુણ્યા 100 ભાગ્યા 12 કરી જો. હવે એ જ આવ્યું. બંને મેથડ ખબર પડી? ભાઈ ખ્યાલ આવ્યો બધાને? મગજમાં આવ્યું? તો અહીંયા પહેલા રોકાણો 3000 ગુણ્યા 100 ભાગ્યા 12 ની યાદ રહેતું હોય તો આવી. ખ્યાલ આવ્યો? રોકાણો કેટલા થઈ ગયા? 25000. અને રોકાણ ઉપર એક્ઝેક્ટ વ્યાજ 3000 છે. ઉપજ કહેવાય, ઉપજમાં લખીશું 12% રોકાણોનું વ્યાજ કેટલું? 3000. ચલો આગળ વધીએ. હવે ખબર પડે જ બધાને? હવે આગળ જો બીજો કોઈ ગરમી હવાલામાં જો તો 12% ની બેંકમાં ડિપોઝિટ, તમે ડિપોઝિટ મૂકો છો ત્યારથી 1/1/15 થી, તો ત્યારથી તમને એના પર વ્યાજ મળશે, બરાબર ને? ડિપોઝિટ તમારું એક પ્રકારની રોકાણ જ છે. તો 12% ની બેંક ડિપોઝિટ કેટલી? 12500. પણ આ ડિપોઝિટ ક્યારથી બેંકમાં મૂકી? તમે 1/1/15 ને તમારા હિસાબો ક્યારે પૂરા થાય છે? 31/3/15. તો 1/1 એટલે પહેલો મહિનો આખો 1, 2 અને 3 માસનું ડિપોઝિટ પર વ્યાજ મળે. આ ઉપજ બાજુ ચેક કરો, ડિપોઝિટ નું વ્યાજ છે નથી, એટલે પૂરેપૂરું મળવાનું બાકી. તો મળવાનું બાકી બેંક ડિપોઝિટ વ્યાજ કેટલા રૂપિયા પર? 12500 પર કેટલા ટકા? 12%. પણ કેટલા માસનું? 3 માસનું. કરી દો કેટલું આવે? કે મળવાનું બાકી એ તમારું શું બને? લેણું. મેલ કલ્યાણા બાજુ કેટલા બોલો? 375. ક્લિયર? હવે કોઈ ગર્ભિત હવાલામાં છે રમત ગમતના સાધનોની ખરીદીને બોલો તો આવી ગયું. પતી ગયું? હવે પહેલા આવકો. તો આવકોમાંથી જે મહેસૂલી આવકો હશે એ ઉપજમાં, અને જે મૂડી આવકો હશે તે અહીંયા પ્લસ ભંડોળ. શરૂઆતની રોકડ કે બેંક લગાવેલી, લવાજમ આવી ચૂકેલું, મનોરંજન કાર્યક્રમ આવક, મહેસૂલી આવક. કેટલી? 10000. 12% રોકાણોના વ્યાજની ગણતરી કરી આપણે. દાન ભંડોળમાં શું કરી દેવા? પ્લસ કેટલું? 5000. પ્રવેશ ફી અંગે કોઈ ઉલ્લેખ આપ્યો? કઈ જ કહ્યું નથી, એટલે બધી ક્યાં એડ કરી દેવા? મહેસૂલી ગણવાની. કીધેલું હોય ને કે આટલા ટકા મૂડીકૃત, તો જેટલા ટકા મૂડીકૃત હોય એટલી
આપેલી પ્રવેશ ફીના એટલા ટકા ભંડોળમાં પ્લસ ને એ સિવાયની મહેસૂલી, પણ કઈ નહીં કીધેલું હોય તો બધી મહેસૂલી. કેટલા? 1000. પસ્તીનું વેચાણ કેટલા? 300. પગાર આવી ગયો. ભાડું અને કરવેરા ખર્ચ કેટલા? 4500. સ્ટેશનરી ખરીદી આવી ગઈ, રમત ગમતના સાધનોની ખરીદી આવી ગઈ, પરચુરણ ખર્ચ કેટલો? 6000. બેંક ડિપોઝિટ આવી ગયું, મનોરંજન કાર્યક્રમ ખર્ચ કેટલો? 12000. સોરી 5300. ને બાકી આગળ લઈ ગયા બેંક શિલ્લક છે, પાકા સરવૈયામાં આવશે. $3000. ક્લિયર? ચલો પહેલા હવે સરવાળા ચેક કરો. કોનો સરવાળો વધારે છે? 45, 33. આ સરવાળો વધારે દેખાય છે, ઉપજનો. બોલજો સરવાળો. ઉપજનો સરવાળો બોલજો. 59000. ભાઈ ચેક કરજો અંદર, તમે બી સરવાળા કરીને ચેક કરજો ને ઉપજ ખર્ચ કરતા ઉપજનો જો ભૂલ ખબર જ નહીં પડે પછી. ઉપજનો ખર્ચ પરનો વધારો કેટલા? બરાબર જો ભાઈ 3000 આવે ને એક્ઝેક્ટ. અલા ભાઈ આ ઉપરના બે બી બાદ કરવાના છે, તો ખાલી આટલાની જ બાદ બાકી કરી નાખ. પ્લસ ઉપજનો વધારો કેટલો? 3000. આઉટર કોલમ બોલજો. 70700. હવે આ પાકા સરવૈયાનો સરવાળો બોલજો. સિત્યોતેર 750 આવે છે, બંને બાજુ ચેક કરજો. ક્લિયર બધાને? ભાઈ ખ્યાલ આવ્યો? કોઈને કઈ ક્વેશ્ચન હોય તો પૂછી લે. ખ્યાલ આવ્યો?